નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડને લઈને અનિલ સિકલિયા કે જેની સાથે મનસુખભાઈ રાઠોડે ફોન પર વાત કરી હતી અને મનસુખભાઈ રાઠોડ તેમજ નાગદાનભાઈ સાથે વાત થઈ હતી, જેની અંદર મિત્રો બંને જોડે આનાકાનીની વાતો થઈ હતી તેમજ મનસુખભાઈ રાઠોડ સાથે અનિલ સિકલિયાની ઉગ્ર વાતચીત થઈ। જે બાબતે અનિલ સિકલિયાને ભરત મારુ નામના એક વ્યક્તિનો અમદાવાદથી કોલ આવે છે, જેની અંદર તે કહે છે કે મનસુખભાઈ રાઠોડ લોકોની સેવા કરે છે અને અનિલ સિકલિયા આ વાતનો તદ્દન વિરોધ કરે છે। તો મિત્રો, તમે પણ સાંભળો અનિલ સિકલિયા અને ભરત મારુ વચ્ચે શું વાતચીત થઈ અને તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પૂરું નામ આપો ને। અમદાવાદ થી ભરત મારુ। ભરતભાઈ પણ આગળ? અરે ભરત મારુ તો કીધું અમદાવાદ થી। અચ્છા, ભરત મારુ, બોલો। ફ્રી છો? ફ્રી છું, બોલો ને। તો વાત કરું એમ તો રાત થઈ ગઈ છે એટલે કદાચ બોલો ને। હા, ઓલો મનસુખભાઈ બારાનું મનસુખભાઈ કોઈની મદદ નથી કરતા એવું તમે કીધેલું। તમારે મોઢે કહું છું નથી કરતા। સારું, હા એ તો બરાબર છે। હવે જસદણનો એક કિસ્સો આવ્યો છે। હા, દેવી પૂજક સમાજનો। જો કે તમે જોયું જ હશે યુટ્યુબમાં, કદાચ ન જોયું જોઈ લેજો। હું જોતો નથી, મારી યાદ જ નથી। હા, હું ભાઈ તમને ઈ જ કહેવા માંગુ છું, કારણ કે હું એમાં યુટ્યુબમાં પૈસા થોડી કમાવા આવ્યો છું। અરે હું એમ કમાવાની ત્યાં તમને વાત કરું છું, તમે કમાવજો। હા તો બોલો કે હું તમે એમ કહું છું કઈ મદદ નથી કરતા, તો હું તમને એવું કહેવા માંગુ છું કે જસદણ નો ભરાવ ગયો છે, સાથી પ્લેટ નો મર્ડર કરી નાખ્યો છે। કોનો? એમને મદદ કરો ને તમે। કોનો મર્ડર કરી નાખ્યો? છોકરીનું। કોને કરી નાખ્યો? એના ઘરવાળાએ। અચ્છા, એના ઘરવાળાએ મર્ડર કરી નાખ્યો। દો ને નંબર। નંબર હું દઈ, હું તમને પૂરું એડ્રેસ આપું છું, તમે નંબર આપો ને, નંબર આપો ને। અરે વાત સાંભળો ભાઈ, નંબર પણ નંબર આપો, હું જાણું તો વિગત તો મારે જાણવી પડે ને, એમ ડાયરેક્ટ કેવું ને ઘરે પોગી જાવ। નંબર આપો તો વિગત જાણો, બરાબર? અમદાવાદ થી જસદણ આવું, તમે ત્યાંથી જ્યાં રહેતા હોય ત્યાંથી જસદણ હું આવું, સુરત ગોતવી। તમને તો ઇન્ફોર્મેશન કોને આપી? હવામાં તીર ફેંકો છો કે? હવામાં તીર નથી ભાઈ। તો તમને કોઈ ફોન નંબર વગર તો તમને ઇન્ફોર્મેશન એવું તો કોને આપી દીધી? ઈ પેલા કયો ને મને કે ભાઈ ત્યાં મર્ડર થયું છે। એવું હોય તો હું કાલે ત્યાંના પોલીસ સ્ટેશને ફોન કરું, બરોબર? કે કોઈ મર્ડર થયું છે, મને અમદાવાદ થી ફોન આવ્યો હતો, બરોબર? હા, તમે ફોન કરી શકો છો તમ તારે પોલીસ સ્ટેશનમાં, એમાં કોઈ મને ના નથી, બરાબર? જસદણ ની છોકરી છે અને કઈ ગોંડલ ની આજુબાજુમાં કઈક આ રહેશે, કઈક ગામનું નામ દીધું પણ મને કઈ બહુ ખ્યાલ ન રહ્યો, અને ઈ જયપુર કયું કઈક એ બાજુ રહેતા હતા, હું ગુજરાત બહાર, બરાબર? એટલે તો એમને તમે જાણ કરી શકો છો કે અથવા પૂછી શકો છો શું છે શું નહીં મેટલ એમ। મેં તમને કીધું તો ખરા, નંબર આપો, હું વાત કરું, જાણું, માહિતી જાણું, કારણ કે હું એમ કોઈને કોને ગાંડા કોને ધૂપકો નથી મારી દેતો। સાંભળો મારી વાત, હું ડાયરેક્ટ ધૂપકો નથી મારતો। હું પેલા કે ને ઓલા કહેતા નથી કે તેલ જોઉં તેલની ધાર જોઉં, એ પછી હું કઈ બોલું। તમારી હાથે છે તેલ જો, તેલની ધાર જો, હું પોતાને આવું છું ને ખુદ જસદણ। પણ નંબર આપવામાં તમને શું વાંધો છે? મને નંબર આપો, હું વિગતો, મારી વાત સાંભળો ભાઈ, તમે મને નંબર આપો, હું એની વિગતો જાણું, પછી એવું કાંક એવું લાગશે કે ના જવા જોગ છે, બરોબર? તો હું તમને સામે ફોન કરીશ કે આવો આપણે બંને જઈએ। મને શું પ્રોબ્લેમ છે? આપણે બંને ને હારે 2-5 લોકોને પણ લઈ જઈશું, બરોબર? બનતી આપણે એ લોકોની મદદ પણ કરશું। એવું લાગશે તો ત્યાંના પોલીસ સ્ટેશને રજૂઆત કરવાની થાય તો આપણે રજૂઆત પણ કરશું, કેમ ન કરી શકીએ? ના, એ બધું થાય, બરાબર થાય, પણ આમાં મેં તમને કીધું ને તેલ જોઉં ને તેલની ધાર જોઉં, હું કોને ડાયરેક્ટ કૂદકો નથી મારી દેતો। હું તમને કહું છું ને, તમે યુટ્યુબમાં જોવો ને। કોને યુટ્યુબ સાહેબ? યુટ્યુબ ના ફેંકવાનું કામ છે, રિયાલિટી શું છે
યુટ્યુબ શું છે ને એ જે તમને નહીં ખબર હોય, કદાચ તમે મનસુખ રાઠોડનો વિડીયો જોયો હશે, એમાં જ છે ને એવું કઈ. પણ એફઆઈઆર કે કેસ કરી નાખો. કોણ કરી નાખો કે આ વાત ખોટી છે. કોણ? તમે. હું શું લેવા કરું? શું લેવા કરું? શું લેવા? જે લોકો મૂર્ખા થઈને એને ફોન કરે છે, જે મૂર્ખ હોય એને ફોન, એ મૂર્ખા એને ફોન કરે છે અને વાયરલ ઈ કરે છે, બરાબર? તો એનામાંથી એને કઈ કહેવાનો વિકલ્પ જ છે નહીં, બરાબર? એને કઈ કશું કહેવાની પણ કઈ જરૂર નથી, બરાબર? એ બધા મૂકે છે, રિયાલિટી જોવા જાવ તો કશું નથી, બરાબર? કામની મોટા મોટા ધતિંગ ને ભવાડા કરે, બરાબર? યુટ્યુબની અંદર રિયાલિટીમાં કશું નથી. મેં તો ઘણા લોકોને ફોન કર્યા, બરાબર? અને એટલો બધો મનસુખ રાઠોડ હોય, બરાબર, તો નંબર કેમ નથી મૂકતો? તો ગમે એ લોકો ફોન કરીને ઇન્ફોર્મેશન જાણે, કેમ નથી મૂકતો? શેનો ડર છે? મૂકી દે ને નંબર, કે આ વ્યક્તિનો મને ફોન આવ્યો હતો, મને જેનો ફોન આવે હું નંબર મૂકી દઉં છું, બરાબર? તો કોઈ જાણે તો ખરા, બનતી એ લોકોને હેલ્પ કરે, મદદ કરે, બરાબર? તો એ વ્યક્તિ નંબર કેમ નહીં મૂકતો? વાત સાંભળો, તમે જેટલા ફ્રી હોય ને એટલે ઈ માટે જ હું તમને કહું છું, ઈ માટે જ હું તને કહું. શું લેવા ના હોય? શું લેવા ના હોય? આ વ્યક્તિને ફોન કરી રેકોર્ડિંગ વાયરલ કરવાનો ફ્રી છે, બરોબર? પોતાની ઇજ્જતનો ભવાડો કરવામાં ફ્રી છે, બરોબર? પણ એક ફોન ઉપર કોઈ વ્યક્તિ ફોન કરે તો એની હારે વાત કરવામાં ફ્રી નથી. એમ નહીં, કોઈ પણ માણસ હોય, કામ ધંધા વાળો હોય, પણ કામ બધાને કામ ધંધા હોય સાહેબ. મારે કામ ધંધો નથી. મારે કામ છે ને, મારે કે મનસુખ રાઠોડ ગણે કે મારે ઘરે બેઠા ડોલર તો આવતા નથી યુટ્યુબ માંથી. હા, એ તો વધારે યુટ્યુબ ની માહિતી તો તમને હોય. મને તો ભાઈ જો ડોલર કમાવો હોય વ્યક્તિ કરે છે, બરાબર? એને કોઈ ફોન કરે ને એનું એડિટિંગ કરીને કવર ફોટો બને ને એ લોકો વાયરલ કરે, બરોબર? એ કંઈક જે વ્યુઅર્સ આવે એના મુદ્દાબે કાંઈક એને $5-10 દિવસના મળે, $10 મળે તો $800 મળી ગયા, બરાબર? હા, તો ઈ કહું છું કે અમે જાણો સાહેબ, ઈ જાણો, બરાબર? ઘર બેઠા $20 આવે તો $1500 ની એને આવક થઈ ગઈ. તમને શું ફાયદો? ઇજ્જત જવા વાળાની ઇજ્જત ચાલી ગઈ, આબરૂ જવા વાળાની આબરૂ વહી ગઈ, બોલવા વાળા બોલી ગયા, બરાબર? ઈ વ્યક્તિને $1500 મળી જાય તો તમારે મારે શું? તમારે મારે કૂદવાનું, બરાબર? એટલે હું સાહેબ એક જ વસ્તુ તમને શું પ્રેમથી કહું છું કે કોઈના $25 દાડિયા થવું કરતા એટલું એક વિચારાય કે અનિલ શેખલિયા યુટ્યુબમાં હતો જ નહીં, બરાબર? અનિલ શેખલિયા યુટ્યુબમાં હતો ને 15-16 દિવસથી કદાચ આવ્યો છું, અને આ વ્યક્તિ આનો વિરોધ કરે છે કેમ? એની પાસેનું કારણ તમને જ જાણ્યું, બરાબર? એની પાસેનું કારણ નથી જાણ્યું. બસ તમારે ગાંડી ભક્તિ કરવી. એલા ગાંડી ભક્તિની વાત નથી મિત્ર, મારી વાત તમે સાંભળો. પણ હું કઉ છું ને, નંબર તો આપો. હું એનું વેરીફાઈ મારે કરવું છે, મારે વેરીફાઈ કરવું છે. તમને જેને કીધું હોય, બરોબર, કે બનાવ બન્યો છે, રિયાલિટી શું છે, સાચું છે કે ખોટું છે, મને એનો નંબર આપો. મારે વ્યક્તિ હારે વાત કરવી છે, બરોબર? મારે વ્યક્તિ હારે વાત કરવી છે, મારે વેરીફાઈ કરવી છે. હું તમને કહું છું ને, જવા જોગ હશે ને તો હું તમને સામેથી ફોન કરીશ કે ભાઈ તરુણભાઈ આવો, આપણે ભરતભાઈ આવો, આપણે જઈએ, બરોબર? જાણવા જોગ જે પણ આપણે મદદ કરવાની થશે મદદ પણ કરશું, બરોબર? આપણને જો કે આપણે યુટ્યુબ માંથી કઈ નથી, આપણે તો મહેનત કરવા વાળા વ્યક્તિ છે. યથાશક્તિ પ્રમાણે આપણે લોકોને મદદ કરશું. જ્યાં તક જે તે અધિકારીને આપણે રજૂઆત કરવાની આપણે રજૂઆત કરશું. કેમ ન કરી શકીએ? બરોબર? મારી વાત તો તમે પણ પેલા જાણવાય. મેં તમને કીધું ને, તેલ જોઈને તેલનો ધાર જોવાય. હા, વાત પૂરી થઈ ગઈ. હા, બોલો તમે. તમે વાત પૂરી થઈ ગઈ તો હું એક શબ્દ ગાઉં. હા, બોલો ને, એક ને બી કયો. હું કઉ છું, તમે એક કદમ આ બાજુ હાલો કે ભાઈ જસદણમાં તમારે કદાચ ફેમિલી ગ્રુપ હોય, કોઈ આ તે ગ્રુપમાં હોય તો એને પૂછા તો કરી શકાય ને. એક કદમ મારી વાત સાંભળો. એમ ના મારે કેમ કોઈને પૂછવું તારા ગામમાં મર્ડર થઈ ગયું, બરોબર? આ એવું તો છે ને કે ભાઈ કૂતરું મરી ગયું હોય, બરાબર? એવી નાની તો વાત નથી, આ વાત છે મોટી. તમે છે ને ભાઈ, બોલો ને ભાઈ. તમે જે વસ્તુ છે ને કહો છો ને મદદ કરવાની, મદદ થી તમે ભાગો છો. એટલે કોણ મદદ? કહું છું નંબર આપો, બરોબર? તમારે પેલા એ પરિવારના ઘરે હું જઈને બેસીશ. નંબર આપવાનો તમારી પેલી, પણ નંબર તો આપો. અમે મનસુખ રાઠોડના વિડીયો જોઈને કીધું, મનસુખ રાઠોડને ફોન કરીને ના કહેવો કે ભાઈ નંબર આપો ને, અમારે વાત કરવી છે, અમારે વેરીફાઈ કરવું છે, સાચું છે ખોટું છે, તો તમે મને નંબર આપો ને, હું એને વાત કરી લઉં. પાકું?
અરે હા, કેમ નહીં? હાલો તો હું કાલે તમે કોન્ટેક્ટ હા, કાલે કરો, પ્રમદી કરો, પહેલેથી ગમે ત્યારે કરો, બરોબર? હું તમને 45 શું છે કે કાલ કે કોમદી એવી રીતે કરે છે, ત્યારે તો બહુ જાજો ટાઈમ થઈ ગયો છે, એટલે મેં અરે ફોન નથી કરવો. એટલે આ મર્ડર નો બનાવ કેટલા સમય પહેલાનો છે? હે, મર્ડર નો બનાવ કેટલા સમય પહેલાનો છે? પણ તમને ફોન નંબર આપે એટલે ડિટેલમાં બધું તમને ખબર હશે ને, તમને તો જાણકારી તો હોય ને, તમે એનો વિડીયો જોયો છે, તમને જાણકારી તો હોવી જોઈએ ને, થોડી ઘણી ઇન્ફોર્મેશન આપો એટલે હું જાણી લઈશ, બરોબર? તમને હું કહું છું, બરોબર. મારા સોરી, જસદણ ની અંદર મારા 2-3 મારા મિત્રો પણ છે, બરોબર? કોરિયા, રાજકોટ નું જસદણ, હા, ત્યાં કોરિયા મારા 2-3 મિત્રો પણ છે, હું એને પણ જાણીશ, પણ પેલા હું એને ફોન કરીને વાત કરીશ, પછી એના પાડોશીને પૂછીશ, એ પછી હું કરી. ડાયરેક્ટ હું કૂદી નથી પડતો, બરોબર? ડાયરેક્ટ હું કોઈની ઇજ્જત સારી આમ નીલામ નથી કરતો, અમારી આદત નથી ભાઈ, બરોબર? અને એ હું તો એવા કહું છું, એ લોકોને શરમ વગર ના હોય, આને ફોન કરવાની જરૂર પડે. કાયદાનું કામ કરે જ છે, બરોબર? એનો મતલબ સ્પષ્ટપણે એવું છે કે કાયદો કામ નથી કરતો, મનસુખ રાઠોડ કામ કરે છે. શું ના મળે, કેમ ના મળે, શું લેવા ના મળે, એ તમે કહો ને. એને ખબર હોય ને, મને શું ખબર હોય? હા, તો એ એમ કહે છે કેમ મળે ને શું લેવા ન મળે, શું લેવા ન થાય વસ્તુ, એ ખાલી વિચારે ને. એનો તો તમે સ્વીકારી લો ને કે ભાઈ કાયદા કરતા મનસુખ રાઠોડ મોટો, એવું તો માની લો ને તમે. તો કેમ તો તમે કેમ કહ્યું, તો તમે કહો ના એવું નહીં, તો એવું જ માની લો ને તમે. કહો છો કે અમુક વ્યક્તિને કરાય, બરોબર? તો હું કાયદા કરતા મનસુખ રાઠોડ મોટો છે. કાયદા કરતા થોડા મોટા છે, પણ હું તમને શું કઉ છું કે કાયદાકીય જાણતા હોય એ માણસ શું એને કાયદાકીય જાણ, એને કાયદાકીય જાણ શું છે એ પેલા કહો. હું કઉ છું ને, મારી લાઈવ ડિબેટમાં બેસાડો, એક પણ કાયદાકીય જાણકારી એને મળી જાય, સાચો સવાલ જવાબ કેમ, તો વિડીયો બધા ડિલીટ કરીને ઘરે વયો જઈશ, બરાબર? તો તમે એવો ફોન કરો ને અનિલ શેકલિયા સાથે, અનિલ શેકલિયા આટલો બધો કૂદે છે, તો એની સાથે યુટ્યુબમાં લાઈવ આવી જા, બરોબર? કાયદાનો ખરેખર જાણકાર હોય આપણે એ પૂછીએ, હું તને 2-3 સવાલ પૂછીશ, બરોબર? ખાલી એને જવાબ આપી દો તો હું માની દઉં મનસુખ રાઠોડ બરાબર છે. ના ના, કાયદાનો કે ને જાણકારી કેવો અભ્યાસુ માણસ છે કાયદાનો, બરોબર? આપણે એવું માની લઈએ, બરોબર? આ તો 2-3 કલમો આવી જાય ને, 2-3 કલમો આવડી જાય ને સાહેબ, તો એનો કાયદાનો જાણકાર ન કહેવાય, બરોબર? એક ફરફરિયા લખતા આવડી જાય, એક અરજી લખતા આવડી જાય, એક રજૂઆત કરતા આવડી જાય. પણ હું તો એ જ કહું છું કે અરજી લખતા આવડી જાય, એક આવેદન આપતા આવડી જાય, અને બીજો નંબર કે એક થોડા 2-4 કાયદાઓ જાણીતા, એને કઈ જાણકાર ન કહેવાય. હું બોલું કે નો? હા, બોલો ને, તમે બોલો. બોલવાનો દ્વારો નથી. હું તો કહું ખોટું તો સાહેબ સાંભળતો જ નથી. ખોટું હું નથી કહેતો, હું કઉ છું ખબર, જે માણસ પાસે જેટલી બુદ્ધિ હોય ને એટલું માણસ કામ કરે. હવે તમે મારી હા બોલો, એનો જવાબ હું દઉં. હું કામ કરતો હોય, તમારી બુદ્ધિ પ્રમાણે તમે કરતા હોય, તમે થોડુંક મારી કરતા વધારે ભણેલ હોય તો તમે એ પ્રમાણે કામ કરતા હોય, થોડુંક ઓછું ભણેલ હોય તો એ પ્રમાણે કામ કરતા હોય. એમાં કોઈ એવું નથી. અત્યારે કોઈ પણ નું મર્ડર થઈ જાય, કોઈ પણ કેસ થઈ જાય, 2 વકીલ જ હોય આમાં, પણ એક વકીલ હારી જાય ને એક વકીલ જીતી જાય. એ તો સાચું છે કે 2 નો અભ્યાસ એક જ હોય, 2 માંથી એક જીતવાના જ છે, બરોબર? એવું જ નથી 2 જીતવાના. પણ રહી વાત બીજી, તમે જે વાત કરી ને વકીલની, તો વકીલને લડતા પણ આવડે. કદાચ તમે એસેમ્બલીના ડિસ્ટ્રિક્ટના એડવોકેટ જોયા છો, એ લોકો બધા ગુજરાતીમાં હામી ડિબેટ કરી, બરોબર? રજૂઆત કરે. પણ ક્યારેક તમે હાઈકોર્ટમાં ગયા છો, બરોબર? હાઈકોર્ટમાં જાઓ ને તો એના ઇંગ્લિશ લેંગ્વેજમાં તે રજૂઆત કરવી પડે, બરોબર? બરોબર, સાંભળો મારી વાત. ત્યાં એ જ લેંગ્વેજથી એને રજૂઆત કરવી પડે. ના પછી એસેમ્બલીના કોર્ટના એડવોકેટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલો ન ચાલે, બરોબર? કારણ કે ત્યાંના હાઈકોર્ટના જ વકીલ એમાં ચાલે, બરાબર? અને એ વાત છે કે જે વ્યક્તિને એક જ સમજી લો, જે વ્યક્તિને હરખી રીતે સન શાન છી ક્યાં લખવું ને, લખવામાં જો ભૂલ પડતી હોય ને, અભણ વ્યક્તિ જો એમ કેતો કાયદાનો જ્ઞાની હોય તો હું નથી માનતો, બરોબર? એને બરોબર હરખી કોમેન્ટ નથી કરતા આવડતી, તો સાહેબ એ તમે વિચારો કાયદાનું જ્ઞાન લોકોને કઈ રીતે આપી શકે?
એનો મતલબ તો એક સાપ છે કે એને અરજી કરતા આવડે છે, એક આવેદન પત્ર આપતા આવડે છે, અને બીજું 2-5 કાયદાઓ જાણી ગયો, એટલે પોતાની જાતને કાયદાનો અભ્યાસુ સમજે છે. હાલો એ માની લીધું, બરાબર ને? માની લીધું ને બસ તારે. તો હું કઉ છું તમારી પાસે તો વધારે જ્ઞાન છે ને. હા હું તો કઉ છું ને કે મેં તો તમને કીધું ને કે તેલ જો, તેલની ધાર જો, અને જે તે સમય જે તે અધિકારીને રજૂઆત કરવાનો સમય આવે ને તો જે તે અધિકારીને રજૂઆત પણ કરી શકાય. કેમ ન કરી શકાય? વાતની એક વાત, મારો કઈ કહેવાનો મતલબ નથી. હું તમને એમના નંબર પ્રોવાઈડ કરાવો, કઈ વાંધો નહીં, એના નંબર પ્રોવાઈડ કરાવો. હું છે ને એ વિડીયો તમારામાં નાખી દઈ, બરાબર? મારે નથી જોવો, મારે નથી જોવું. હું એ બેન પાસે જાય, જે ભાઈ ને બેન જેનો બનાવ બન્યો ને, નહીં મારે એને પણ મારી વાત સાંભળો. ભાગવાની શું વાત? મારી નંબર તમે મને નંબર આપો છો, મારે વિડીયો જોવાનું શું જરૂર? જે કહાની જાણવી છે એની પાસે જાણી લઈશ, બરાબર? તમારે વિડીયો જોવાનું. મારો ફોન રિસીવ ન કર્યો તો કોને? મનસુખભાઈ. કેમ ને તમે એટલે એના ચાહક મિત્ર છો ને તમારો ફોન ન પડે? બહુ કેવાય. મિત્રનું એવું કાઈ ન હોય, નો એવું રિસીવ કરે. એમના ન હોય છે. વોટ્સઅપમાં પરપરિયું મોકલો. હું તમારો મિત્ર છું, તમારો ચાહક છું, તમને ફોલો કરું છું, તમારે વિડીયો હું તમારા હર વિડીયો જોઉં છું. મારે તમારે બે વાત કરવી છે, કેમ ન વાત કરે? મને તો ગમે વોટ્સઅપમાં કરે, હું તો હરે કોઈ વ્યક્તિનો ફોન ઉપાડું છું. અત્યારે શું સામાજિક બેઝ ઉપર હતો ત્યારે ઉપાડતો હતો. તમારી વાત સાચી છે. વોટ્સઅપ એટલું બધું હું વાપરતો નથી ને, હું એટલું બધું ભણેલ નથી. કાંઈ નહીં, 2-3 વાર ફોન ઠોકમ ઠોક કરો, એકાદ વાર તો ઉપાડી લેશે. હા એ તો કોશિશ હું સરસ, બરાબર? એમાં કોઈ હું ના નથી પાડતો, બરાબર? હવે જસવંત લાતી પ્લોટ નું કઈ છે, એમનું નામ દઈ છે, વિડીયો જોવામાં તમને શું તકલીફ છે? હું મારે તમે મને કાલ નંબર આપો છો તો મારે વિડીયો એને વ્યુઅર્સ મારે શું લાવ વધારવા જોઈએ, એનો વિડીયો મારે શું લાવ જોવો જોઈએ, બરાબર? હું તમને નાખું છું પછી એમાં પણ એ ચેનલ તો એની છે ને. તમે મને નંબર આપો છો, મારે જે તે જાણવું છે વ્યક્તિ પાસે હું જાણી લઈશ ને મારે વિડીયો જોવાની શું જરૂર છે? તમે ભાગો છો. ભાગું ક્યાં છે? હું કઉ છું કે નંબર મને આપો, હું તો અત્યારે ફોન કરીશ. અત્યારે નંબર આપો તો અત્યારે તમને કોન્ફરન્સમાં રાખીને વાત કરીશ. મને શું વાંધો? કોન્ફરન્સમાં રાખીને હું નથી, હું એવું કહેવા માંગુ છું. પણ તમે મને વિડીયો મોકલો, તમે મને વિડીયો આપો, એ વસ્તુ હું કરું, બરોબર? એના કરતા હું ડાયરેક્ટ નંબર મને આપો એટલે હું ડાયરેક્ટ એની હારે વાત કરી દો. અથવા તો મનસુખ રાઠોડ એટલો બધો સાચો. તમારી તો વાત એમને, તમારી તો વાત એવી છે કે તમે ફોન લઈને ત્યાં જાવ ને એની બેટી મને વાત કરાવો, એ વાત એવી ક્યાં મેં તમને કીધું? મેં તમારી પાસે નંબર માંગ્યો છે, નંબર માંગ્યો છે, નંબર માંગ્યો છે, નંબર માંગ્યો તો મનસુખ રાઠોડ ક્યાં કૂદીને ઘરે પોગી ગયો, ઠેકડો મારીને ઘરે પોગી ગયો. એને તે નંબર એને ફોન કરીને એને રેકોર્ડિંગ વાયરલ કર્યું છે, એવું છે? રેકોર્ડિંગ વિડિયો વાયરલ કર્યો છે, બરાબર? એને ટેલિફોનિક ના માધ્યમથી વાત કરી છે, હું ટેલિફોનિક ના માધ્યમથી વાત કરીશ. અને એના ઘરે હું ઘરે નહીં બે બનવા જો, જે પણ જરૂર પડશે, બરોબર? જ્યાં તે જે તે અધિકારીને આપણે રજૂઆત કરવાની થશે તો આપણે કરશું. કેમ અમારું સંગઠન એ માટે અમારા સંગઠન થ્રુ કરાવીશ, કેમ ન કરાવું? હા એ તો બરાબર છે, બરાબર. અમારા પ્રમુખોને જો આવા લોકોનું હું ખકડાઈ શકતો હોય તો અમારા પ્રમુખોને અમે ખકડાઈ શકીએ કે તમે કેમ ન કર્યું, આ વસ્તુ આવું બન્યું તો ત્યારે તમે કઈ ગબીમાં કરીને સુઈ ગયા. અમે અમને એને બોલતા આવડે છે, એવું થોડું છે કે અમારો હોય એને ન બોલીએ, એને હોત બોલીએ. એ વાત બરાબર છે, પણ એમને શું છે, વિડીયો તમે જોતા નથી, તમે એવી વાત કરી કે તમે ત્યાં જઈને મને વાત કરાવો. લ્યો, મેં ના જઈને વાત કરવાની ક્યાં કરી? તમે કીધું હું એ ભાઈને વિડીયો મોકલું, બરોબર? તો મેં કીધું વિડીયો જોવાનું મને કાંઈ જરૂર નથી. મારે જે તે જાણવું, તમે મને નંબર આપવાનો તો જે તે સમયે હું એ વ્યક્તિને જાણવાનો છું, હું ફોન કરીને એને જાણી લઈશ. હું મારી વાત ઉપર હું જો મારી વાત સાંભળો, હું પેલા મારી વાત ઉપર હું વળી ખમરો. મેં તમને એ કીધું કે નંબર આપો, મારે એને વિડીયો જોવાની જરૂર નથી, મારે જે તે જાણવી છે વાત એ હું એના જાણી લઈશ. હવે મારી વાત સાંભળો, હું 3 વસ્તુ બોલો, બરાબર? તમે ત્યાં આવો જસદણ. કોણ? હું એમ મેં તમને કીધું ને, મેં તમને ચોખ્ખું ક્લિયર કર્યું. તેલ જો, તેલની દાળ જો, મારો હોય પોતાનો હોય, પારકો હોય. હાલો, હું કોશિશ કરું છું, બરાબર? કાંઈ વાંધો નહીં, કોશિશ કરો, બરાબર? કાલે ગમે ત્યારે કરીને વોટ્સઅપમાં તમે તારે મને વોટ્સઅપમાં કરજો, હું તમને કોન્ફરન્સમાં રાખીને વાત કરું. વોટ્સઅપ એટલું બધું મને નથી વાપરતા આવડતું. તમને યુટ્યુબ વાપરતા આવડે, વોટ્સઅપ નથી વાપરતા આવડતું? ના યુટ્યુબ તો ખાલી ફોલો, એટલે બધાના વિડીયો આવ્યા રાખે, એ આપણે જોયા રાખીએ. એ વાત સાચી. અને આને ફોલો કરીને રાખ્યો એટલે એના બધા મટીરિયલ આવતા રહે રોજે રોજ.
હા એ તો બરાબર છે, એ તો મારો પ્રશ્ન. ઈ પીરશે ને તમે પીવો, અરે ઈ પીરશે ને તમે ખાઓ, એવું છે આ તો. હા એ તો એવું માની લ્યો, તમારે જે માનવું હોય. તમે બધી વાત સાચી માનો છો, બરાબર. પેલા કીધું, મેં એ વાત કીધું સાચી છે. અભણ તમે થઈ જે ગયું. માનો તો મારે કઈ થોડી ના પડાય. પણ ના પાડવાની મારે વાત શું કરવું નથી, ઈ મારી મારે વાત સાંભળો. જોવાનું છે. આપણામાં શક્તિ હોવી જોઈએ સહન કરવાની, આપણામાં શક્તિ હોવી જોઈએ સાચા ખોટા બોલવાની, આપણામાં શક્તિ હોવી જોઈએ સાચા ખોટા ખરા ખોટાનો આપણને ખ્યાલ હોવાની, ઠીક છે. પછી 5 વર્ષના છોકરા જેવી બુદ્ધિ આપણે વાપરીને તો સાહેબ ઈ ખોટી હે. ના 5 વર્ષના છોકરા જેવી નહીં. હું તમને શું કહું છું, કાંઈથી ને હું અમદાવાદથી ને આવું, તમે પણ સુરતથી મેં જાઓ, તમને આપણે કીધું, બે મેં તમને કીધું કે હું તેલ જો તેલની ધાર જો, મેં તમને કીધું ને, હું તમને તમે સામેથી એની ફોન ના કરી. પાડી, તમે તમારી ફરજથી ભાગ્યા. કોણ ફરજથી ભાગ્યું છે? કદાચ તમે રેકોર્ડિંગ કર્યું તો સાંભળી લેજો ભાઈ. એમાં હું શું એ જ બોલું છું, હું તેલ જો તેલની ધાર જો, હું તમને સામેથી ફોન કરીશ, આપણે જઈશું કે ચાલો જઈએ. એ વાત બરાબર. મેં તમને કીધું, ચાલો હું જઈએ, અહીંથી હું આવું તો છું, જઈશું. પછી તમે બોલો પાછા પડો છો. પણ એમ નામ કેમ કૂદીને ના પહોંચી જવું?